બે દિવસ પહેલા રામોલ વિસ્તારના જે વસ્ત્રાલ એરિયા છે એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે. આજે પંકજ ભાવસાર છે હમણાં પાસામાં એનો જે પાસામાં જઈ રહ્યા છે અને સામેવાળા જે ગામ છે એ પણ પાસામાં જઈ રહ્યા છે. એ લોકોએ જાહેરમાં જે બળા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી એમને કરી રહી છે. અત્યાર સુધી 14 આરોપીઓ અમને પકડી લીધા છે. એમાં એક જુવેનાઇલ છે અને 13 બીજા આરોપી છે. 4 દિવસની રિમાન્ડ ઉપર છે. અને એ લોકોએ જે અહીંયા જે બાંધકામ કર્યા છે કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે. અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરારતી તત્વો જે કંઈ આ રીતે કૃત્ય કરશે, જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે, પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે. પૈકી 7 જે આરોપીઓ છે એના પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે જે બાંધકામ ગેરકાયદેસર છે. એ લોકો વિરુદ્ધ 7 છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ તોડની એનો જે ગેરકાયદેસર બાંધકામ છે કરવામાં આવી રહી છે. એવું કેવું છે કે એમનો દીકરો શોપ પર એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પુરાવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા કરશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે. આ પ્રકારે લોકો પર આતંક મચાવવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પાણીપુરીની લારી જે જગ્યા પાછળ રાહુલભાઈ નીચે કાયદાનો ભંગ થાય એને જે આતંક ફેલાવ્યો હતો એ આતંક ફેલાવવાનો પરિણામ શું આવી શકે છે? ફરી એક કોઈ ભાઈ થોડા પાછળ આવતો રહો, આપણા બધા સૈનિકો પાછળ આવતો રહો. કોઈ આગળ ના જાવ, ઝૂમ છે બે પરિસ્થિતિ બે દિવસ પહેલા રામોલ વિસ્તારના જે વસ્ત્રાલ એરિયા છે એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક ત્યાં જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે. આજે પંકજ ભાવસાર છે હમણાં પાસામાં એનો જે પાસામાં જઈ રહ્યા છે અને સામેવાળા જે ગામ છે એ પણ પાસામાં જઈ રહ્યા છે. એ લોકોએ જાહેરમાં જે બળા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે
અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી એમાં કરી રહી છે. અત્યાર સુધી 14 આરોપીઓ અમને પકડી લીધા છે. એમાં એક જુવેનાઇલ છે અને 13 બીજા આરોપી છે. 13 આરોપી અત્યારે 4 દિવસની રિમાન્ડ ઉપર છે. અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કરે છે તે કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે. અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરારતી તત્વો જે કંઈ આ રીતે કૃત્ય કરશે, જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે, પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે. સર કેટલા લોકોની સામે અત્યારે એટલે એ કુલ 14 પૈકી 7 જે આરોપીઓ છે એના પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે જે બાંધકામ ગેરકાયદેસર છે. એ લોકો વિરુદ્ધ 7 જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ તોડની એના જે ગેરકાયદેસર બાંધકામ છે કરવામાં આવી રહી છે. ફેમિલીનું સર એવું કહેવું છે કે એમનો દીકરો શોપ પર હતો છતાં પોલીસે પકડ્યો. એટલે એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પુરાવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા કૃત્ય કરશે તો પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી કરશે. સર હિન્દી નીચેની અંદર અને પાછળ મુકાઈ દે છે, પાછળ છે ને એની ઉપર મુકાઈ દે. હા, ઉતારવાની જરૂર નથી જો પડે નહીં. એ વિડિયો ચાલુ ને તારા માલા એ મોબાઈલ માં ચાલુ ને વિડિયો બસ ખેંચી પાડી દે લ્યા. બસ અંદરથી વધારે ના જાવ અહીંયા નીચેની અંદર અને પાછળ મુકાઈ દે છે, પાછળ છે ને એની ઉપર મુકાઈ દે. હા, ઉતારવાની જરૂર નથી જો પડે નહીં. એ વિડિયો ચાલુ ને તારા માલા એ મોબાઈલ માં ચાલુ ને વિડિયો બસ બધો કાઢી દીધો છે, બધો એમણે